ડિજિટલ ચૂંટણી કાર્ડ માટે પોસ્ટમાં આવશે, રાહ જોઈ રહ્યા છો? હવે ચિંતા કરવાની જરાય જરૂર નથી, કારણ કે સરકારે આપી છે એક એવી સુવિધા જેનાથી તમારું નવું ડિજિટલ ચૂંટણી કાર્ડ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં માત્ર 2 જ મિનિટમાં ડાઉનલોડ થઈ જશે. તો સૌથી પહેલા બ્રાઉઝર ઓપન કરી અને બ્રાઉઝરમાં ટાઈપ કરો વોટર સર્વિસ પોર્ટલ. તો અહીંયા તમને એક ઓફિશિયલ લિંક જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવા. ત્યારબાદ આ ટાઈપનું તમને અહીંયા ઇન્ટરફેસ જોવા મળે છે. તો અહીંયા તમને 2 ઓપ્શન જોવા મળશે, લોગિન અને સાઇન અપ. જો તમે પહેલી વખત આવ્યા હોય તો અહીંયા તમારે સાઇન અપ કરી લેવાનું છે. સાઇન અપ કરવા માટે તમે તમારા મોબાઈલ નંબરથી અને ઈમેલ આઈડીથી તમે સાઇન અપ કરી શકો છો. અને જો આ પોર્ટલ ઉપર તમે એકાઉન્ટ બનાવેલું છે પહેલેથી, તો તમારે ડાયરેક્ટ લોગિન ના ઓપ્શન પર લોગિન કરી લેવાનું છે. લોગિન કરવા માટે અહીંયા તમારે જે રજીસ્ટ્રેશન નંબર થી લોગિન કરેલું છે તે મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનું છે. ત્યારબાદ નીચે આપેલા કેપ્ચા કોડ તમારે એન્ટર કરવાનો છે. ત્યારબાદ રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, એવો ઓટીપી તમારે એન્ટર કરવાનું છે. ત્યારબાદ વેરીફાઈ એન્ડ લોગિન પર ક્લિક કરો. હવે અહીંયા તમે લોગિન કર્યા બાદ તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે. તો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે, ઈ ઇપિક ડાઉનલોડ. તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે તમારો ઇપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર તમારે એન્ટર કરવાનો છે. અને જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નંબર ના હોય તો તમે રેફરન્સ નંબર દ્વારા પણ ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયા તમારે એપિક નંબર એન્ટર કરવાનો છે. અને જો તમારી પાસે એપિક નંબર ના હોય અને રેફરન્સ નંબર હોય તો તમે રેફરન્સ નંબર એન્ટર કરીને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયા આપણે એપિક નંબર એન્ટર કરી દઈએ. ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરી લો અને સર્ચ પર ક્લિક કરો. તો અહીંયા તમારી એક સંપૂર્ણ ડિટેલ તમને અહીંયા જોવા મળે છે. તમારું નામ, પૂરું નામ, સંપૂર્ણ ડિટેલ અહીંયા છે. અને ત્યારબાદ સેન્ડ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારા મોબાઈલમાં ઓટીપી આવશે, એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો છે અને વેરીફાઈ પર ક્લિક કરો. તો અહીંયા તમને ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ ઈ ઇપિક. તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમારું ડિજિટલ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે, જોઈ શકો છો. તમારું નવું ડિજિટલ ચૂંટણી કાર્ડ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ ગયું છે. આ કાર્ડ સંપૂર્ણપણે માન્ય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવી જ અગત્યની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.